રાષ્ટ્રસંત પરમ નમ્રમુનિ મહારાજના આશીર્વાદથી શિક્ષણને પ્રોત્સાહન આપતો એક અનોખો સેવાયજ્ઞ યોજાયો છે. મનુભાઈ શાહના 89મા જન્મદિવસ નિમિત્તે ગુજરાતભરમાં 8,200 અને રાજકોટમાં 500 તેજસ્વી વિદ્યાર્થીઓને સાયકલ અર્પણ કરવામાં આવી છે. શાહ પરિવાર અને વિવિધ સેવાભાવી સંસ્થાઓના સંયુક્ત પ્રયાસોથી વિદ્યાર્થીઓને મળેલ આ સાયકલ તેમની શૈક્ષણિક સફરને વધુ સરળ અને તેજસ્વી બનાવશે. આ ભગીરથ કાર્યથી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસમાં વધારો થયો છે. આજે પરમ નમ્ર ગુરુદેવની પ્રેરણાથી માનનીય શ્રી મનુભાઈ શાહ અને રીકાબેન શાહને મનુભાઈ શાહના 82nd બર્થડેના નિમિત્તે આખા ઇન્ડિયામાં 8,200 સાયકલનું વિતરણ કરવામાં આજે આવી રહ્યું છે. પરમ નમ્ર ગુરુદેવની પ્રેરણાથી જ્યારે તેઓ નાના હતા ત્યારે જ તેમને ડિફિકલ્ટીઝ જે ફેસ કરી હતી એ ટાઈમ બચાવવા માટે અને નાના બાળકોને જ્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં મુશ્કેલી થતી હોય તે મુશ્કેલી ના થાય તેના માટે આ સાયકલ બધાને અર્પણ કરવામાં આવી છે. તેમનો ટાઈમ, તેમની એનર્જી બચે અને તેઓ ભણવામાં વધારે આગળ વધી શકે તેમના માટે આજે આ સાયકલનું વિતરણ આખા ઇન્ડિયામાં 8,200 સાયકલનું વિતરણ થઈ રહ્યું છે. જય જિનેન્દ્ર, હું પ્રવીણ કોઠારી. આજે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવની અસીમ કૃપાથી અમેરિકા નિવાસી શ્રી મનુભાઈના 82મા જન્મદિવસ નિમિત્તે ભારત વર્ષની અંદર 8,200 સાયકલનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં દરેક બાળકને 70% ઉપરના માર્ક્સ ધરાવતા અને ગરીબી રેખા નીચે જીવતા આ બાળકોને આ સાયકલ આપવામાં આવી. રાજકોટ અરહમ યુવા ગ્રુપ, સાધના ભવન દ્વારા આ તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી. સાથે સાથે હંમેશા રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રીની ભાવના એક નવા યુગને, નવા લોકોને પ્રેરિત કરતી અને નવા આ યુવાનોને ધર્મ માર્ગ સાથે જોડવા પ્રયત્ન કરી અને એનું ભવિષ્ય ઉજ્જવળ બને એવા પ્રયત્ન રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રીની ભાવનાઓને સાકાર કરવા અમારું અરહમ યુવા સેવા ગ્રુપ તન મન ધનથી જોડાયેલું છે. જય જિનેન્દ્ર.